તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે, જ્યાં પોલીસે 3 શંકાસ્પદ કાશ્મીરી લોકોની કરી છે અટકાયત। નવા બંદર મસ્જિદ ખાતે રોકાયા હતા ત્રણેય શંકાસ્પદ લોકો। ત્રણેય લોકોની પોલીસ દ્વારા હાલમાં સઘન પૂછપરછ થઈ રહી છે। તેઓની શંકાસ્પદ હિલચાલના પગલે પોલીસે આ કાર્યવાહી શરૂ કરી હતી। ગઈકાલે જ ભુજના જનતા ઘર ગેસ્ટ હાઉસમાંથી પણ ઝડપાયા હતા 3 કાશ્મીરી ઈસમો। તો આ 3 શંકાસ્પદ લોકોની હાલમાં પૂછપરછ ચાલી રહી છે। આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડી। હરીન, જે રીતે લગભગ 3 શકમંદોને હાલમાં પકડી પડાયા છે, પૂછપરછ પણ ચાલુ છે, કઈ કઈ શંકાના આધારે, કઈ કઈ ગતિવિધિઓના આધારે તેમની વિરુદ્ધ આ સકંજો? બિલકુલ, જે રીતે 2 દિવસ પહેલા દિલ્હીમાં બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ સમગ્ર ગુજરાતને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યું હતું ને તમામ જિલ્લા પોલીસ છે, મરીન પોલીસ છે, તે એલર્ટ થઈ ગઈ હતી ને સતત 24 કલાક છે અલગ અલગ જગ્યાઓ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। વાહન ચેકિંગની વાત હોય, હોટલ ધાબા ઘરની વાત હોય, જે બહારથી આવેલા અને ભાડવાતી માણસો છે તેમની વાત હોય, તમામ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું ને તે દરમિયાન ગીર સોમનાથ પોલીસ છે તેને એક મહત્વની કડી મળી હતી અને જે નવા બંદર મસ્જિદ છે ત્યાં 3 શંકાસ્પદ લોકો રોકાયા હોવાની તેમને માહિતી મળી હતી ને જેના આધારે 3 શંકાસ્પદ કાશ્મીરી લોકો છે તેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે। ત્રણેયની સઘન પૂછપરછ કરવામાં આવી છે। તેઓ કોણ છે, કેટલા સમયથી આવ્યા હતા, તેઓ શું પ્લાન લઈને આવ્યા હતા, તેમનો ઈરાદો શું હતો, અથવા તો ફરવા આવ્યા હતા કે આ તમામ બાબતો છે તેની ઝીણવટભરી પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતે સોમનાથની વાત આવે, સોમનાથ મંદિરની સુરક્ષાની વાત આવે, ગીર સોમનાથ પોલીસ એલર્ટ હતી અને ખાસ કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ છેલ્લા 2 દિવસથી સતત કરવામાં આવી રહ્યું હતું। જે રીતે માહિતી મળી અને નવા બંદર મસ્જિદ છે કે ત્યાં 3 લોકો રોકાયા હતા, 3 કાશ્મીરીઓ કાશ્મીરથી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે અને તેને જ લઈને પોલીસ છે વધુ એલર્ટ બની છે અને ત્રણેયની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે ગઈકાલે એસઓજી દ્વારા એક ભુજના ગેસ્ટ હાઉસમાં પણ 3 કાશ્મીરીઓ છે તેની અટકાયત કરવામાં આવી હતી, તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે આ પ્રકારના શંકાસ્પદ લોકો છે તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે। તેઓ કોણ છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે, તેઓ શા માટે આવ્યા હતા, કેટલા સમયથી રોકાયા હતા અને ખરેખર રોકાવા પાછળનું કારણ શું હતું, શા માટે મસ્જિદમાં રોકાયા હતા, ભુજમાંથી મળી આવ્યા તો શા માટે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, આ તમામ ઝીણવટભર્યા પ્રશ્નો છે કે તેની પોલીસ પૂછપરછ કરી રહી છે। પરંતુ મોડી રાત્રે ગીર સોમનાથ પોલીસ દ્વારા ત્રણેયને છે પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને ત્રણેય આ જે યુવકો છે તે કાશ્મીરથી આવ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। બિલકુલ, ધન્યવાદ હરીન તમામ જાણકારી બદલ। તો કાશ્મીરી 3 શકમંદોની હાલમાં પૂછપરછ થઈ રહી છે। મહત્વપૂર્ણ વાત એ છે કે દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ દેશભરમાં રેડ પાડી હતી અને શંકાસ્પદ હિલચાલ પર કાર્યવાહી થઈ રહી છે। ત્યારે ગઈકાલે કચ્છના ભુજમાં આવેલા જનતા ઘર ગેસ્ટ હાઉસમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરી પકડી પડાયા હતા, જેમણે મોબાઈલ FSLમાં તપાસ માટે મોકલી અપાયા છે। આજે વધુ એક કેસમાં ગીર સોમનાથ પોલીસે અન્ય 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરીને આ કેસમાં તપાસ શરૂ કરી છે। જો રહેશે કે શંકાસ્પદ કાશ્મીરીઓની તપાસમાં આખરે શું નવા ખુલાસા શક્ય બને છે।